સનાતન ધર્મમાં કળશને સમસ્ત દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કે પૂજાની શરૂઆત કળશ સ્થાપના વિના અધૂરી મનાય છે. માન્યતા છે કે વિધિપૂર્વક કળશ પૂજન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ભક્ત પર પ્રભુ કૃપા વરસે છે. તો આવો જાણીએ કળશ પૂજનના વિધિ વિધાન. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિઘાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો જે વિષય જે છે કલશ પૂજનથી પ્રભુ કૃપા. એવું કહેવાય છે કે કલશ અને લોટો આ બંનેમાં ફરક શું એ હું તમને કહીશ. બીજા નંબરની વસ્તુ, આજે હું તમને જે કલશ પૂજાની વિધિ બતાવીશ, આ વિધિને તમારે ધ્યાનમાં એટલે રાખવાની કેમ કે કલશ પૂજન કર્યા વગર તમે એનો કલશનો ઉપયોગ કરો છો તો એનું ફળ તમને પ્રાપ્ત નથી થતું. હવે કલશ એ શું છે? એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની પૂજાની વાત હોય, હવનની વાત હોય કે તર્પણની વાત હોય કે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાની વાત હોય તો હંમેશા એમાં કલશની જરૂરિયાત પડે. તાંબાના પાત્રમાંથી જે બનેલો હોય અને જેની આકૃતિ તમે જોશો તો નીચેનો ભાગ એકદમ સાંકડો છે, વચ્ચેનો ભાગ એકદમ થોડો પેટનો આકાર મોટો છે અને વચ્ચેનો ભાગ પાછો સાંકડો છે અને ઉપરથી પાછો એકદમ રાઉન્ડ છે. એને કલશ કહેવામાં આવે છે. અને લોટો હોય ને તો લોટો તમે જોજો કે આમ થોડોક લંબાઈમાં હશે. કલશનો ઉપયોગ પૂજા પાઠ હવન વગેરે વસ્તુમાં થાય છે અને લોટાનો ઉપયોગ એ આપણે જાણીએ છીએ કે એનો ઉપયોગ અન્ય બીજા કાર્યમાં થાય છે. પરંતુ પૂજાની વાત આવે ત્યારે લોટાનો ઉપયોગ ન કરવો. લોટો નિષેધ છે. કેવલ કલશનો જ ઉપયોગ કરવો ને તાંબા પાત્રનો જ હોવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે માંગલિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય હોય, લગ્ન હોય કે યજ્ઞ હોય, ચાહે નવું મકાન હોય, બધી જગ્યા ઉપર કલશ સ્થાપન કરવામાં આવે છે. સત્યનારાયણની કથા હોય તોય કલશ સ્થાપન થાય, હવન હોય તોય કલશ સ્થાપન થાય, ખાતમુહૂર્ત કરીએ તો જમીનમાં કલશ મૂકવામાં આવે. મતલબ કલશ પૂજન અને કલશની સ્થાપના સૌથી મહત્વની ગણવામાં આવે છે. કેમ કે કલશમાં કોણ છે? કલશમાં ભગવાન છે. કયા ભગવાન? તો શાસ્ત્ર કહે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણ સ્મૃત કુક્ષો તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ. શ્લોકમાં લખ્યું છે કલશસ્ય મુખે વિષ્ણુ. કલશનો જે મુખનો ભાગ જે છે, મુખ કયું કહેવાય કે જેથી આપણે પાણી નાખીએ અને જે મુખનો ભાગ છે જેમાં પાણી જાય છે એને મુખ કહેવાય, ગોળ રાઉન્ડ. પછી એની નીચે આવે સાંકડો ભાગ જે આપણે નાળછડી બાંધતા હોઈએ છીએ એને કહેવાય કંઠ કહેવાય. શું કહેવાય? કંઠ. કલશસ્ય મુખે વિષ્ણુ. કલશનો મુખનો ભાગ છે ત્યાં વિષ્ણુ ભગવાનનો વાસ છે, આવું શાસ્ત્રમાં લખેલું છે. અને કંઠનો જે ભાગ છે કંઠે રુદ્ર સમાશ્રિત. કંઠનો જે સાંકડો ભાગ છે ત્યાં ભગવાન શિવજી છે. ત્રીજી વાત લખી છે મૂલે તસ્ય સ્થિતો બ્રહ્મા. કલશનો જે મૂળનો ભાગ જે છે જેના ઉપર આપણે કલશનો સાંકડો ભાગ જેને ટકાવવાનું કામ કરે છે, કલશને મૂકીએ છીએ, તો જે મૂળનો ભાગ છે ત્યાં બ્રહ્માજી છે. કલશના મુખમાં વિષ્ણુ, કંઠના ભાગમાં રુદ્ર કહેતા શિવજી અને મૂળમાં બ્રહ્મા. જે કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હોય તે કલશ સામાન્ય ના હોય, એની પૂજા થાય છે. એટલે પાછું આ તો 3 દેવતાની વાત કરી. હજુ આગળ વાત લખી છે મધ્યે માતૃગણા સ્મૃત. એવું કહેવાય છે કે માતૃ દેવતા ત્યાંની અંદર બિરાજમાન થાય છે. ષોડશ માતૃકા જેને કહેવાય. કુક્ષો તો સાગરા સર્વે. પાછું સાગર કહેતા દરિયો પણ એની અંદર છે. સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ. કલશની પાછું 4 બાજુ
ઘણી વખત આપણે તાંબાનો લોટો હોય ને ત્યારે આપણે જોજો કે આપણે ચારે બાજુ મોટા મોટા ચાંદલા કરતા હોઈએ છીએ. એ ચાર બાજુ જે છે ને એ ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે તાંબાનો કલશની અંદર જો આ બધા દેવી દેવતાઓ બિરાજમાન હોય તો એ કલશનું જલ પણ સામાન્ય જલ ન હોય. તમને એવું લાગે કે ભાઈ મારે ભગવાનની ઘરમાં પૂજા કરવી છે. હવે પૂજાની અંદર આપણે જાણીએ છીએ ગંગા જલ, યમુના જલ, નર્મદા જલ, માનસરોવરનું જલ, તીર્થોનું જલ આપણે ઘણી વખત લાવતા હોય છે ને એનાથી નવડાવતા હોય છે. પરંતુ તમારા ઘરમાં કોઈ જલ નથી અને તમારે એ બધી જ નદીઓનું જલ બનાવી દેવું છે તો તમારે શું કરવાનું? ચોખ્ખું જલ પહેલાં તો કલશને તમારા ઘરની અંદર, જો કે આ પૂજા વિધિ તમે યાદ રાખજો, કેમ કે તમે કોઈ પણ પૂજા કરો ત્યારે આ વિધિ તમારે કરવી જરૂરી છે. આ વિધિ વગર તમારી પૂજા સફળ ન થાય. કલશ પૂજન વગર તમે આગળ પૂજા ન કરી શકો. કેમ કે એ કલશની અંદર જ્યારે પાણી ભરો છો ત્યારે આ મંત્ર મેં કહ્યું એ પ્રમાણે એ કલશનું જલ એ પવિત્ર બની જાય છે. એમાં ખાલી કરવાનું એટલું જ છે, તમારે જમીન ઉપર 2 દાણા ચોખા મૂકી અને એની ઉપર કલશ મૂકવાનો. હવે બીજું જે પાણી છે એ પાણી તમારે સીધું કલશની અંદર પધરાવવાનું. ડાયરેક્ટ લોટો ભરીને મૂકવાનો નથી. પહેલો લોટો ખાલી મૂકવાનો, પણ નીચે જમીન ઉપર ચોખા મૂકી એની ઉપર લોટો મૂકી અને એની અંદર તમે પાણી પધરાવો. પાણી પધરાવ્યા બાદ જોવાનું કે કલશનો જે કંઠનો ભાગ છે ત્યાં નાળાછડી બાંધેલી છે તો વાંધો નથી, નથી બાંધી તો એ સાંકડો ભાગ છે ત્યાં નાળાછડી બાંધી દો. ખાલી આટલું યાદ રાખજો. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું? કંકુ અથવા ચંદન એ લેવાનું છે અને તમારે કલશની 4 બાજુ, કલશની જમણી બાજુ, ડાબી બાજુ, આગળ અને પાછળ, એટલે 4 દિશા જે છે, પૂર્વ દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, 4 દિશામાં 4 મોટા ચાંદલા કરવાના. શક્ય હોય તો પહેલાં ચંદનના મોટા ચાંદલા કરવાના અને પછી એમાં કંકુનો ચાંદલો કરવાનો. 2 દાણા ચોખા બધી જગ્યા ઉપર વધારવાના. અને જો તમને એવું લાગે કે મંત્ર બોલવો છે તો 4 વેદનો મંત્ર બોલવાનો. 4 વેદના મંત્ર કયા? તો પહેલો ઋગ્વેદ છે તો બોલવાનું ઓમ ઋગ્વેદાય નમઃ. પછી બીજો મંત્ર ઓમ યજુર્વેદાય નમઃ, ઓમ સામવેદાય નમઃ, ઓમ અથર્વવેદાય નમઃ. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તો 4 વેદના 4 મંત્ર બોલી અને કલશની 4 બાજુમાં તમારે ચાંદલો કરવાનો. પછી શું કરવાનું? થોડું કંકુ અથવા ચંદન તમારે લઈ કલશની વચ્ચોવચ્ચ તમારે છાંટા નાખવાના. જે પાણી તમે ભર્યું હોય એ પાણીમાં તમારે કંકુ અથવા ચંદન પધરાવવાનું. 2 દાણા ચોખા અંદર પધરાવી દેવાના અને પુષ્પ હોય તો ફૂલ પણ એ તમારા અંદર પધરાવી દેવાનું. અને જ્યારે કલશની અંદર તમે જ્યારે પાણીમાં જ્યારે પધરાવો છો લોટામાં, ત્યારે બોલવાનું વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ. આ વરુણ ભગવાનનો મંત્ર થયો. વમ વરુણાય નમઃ બોલી અને એ પુષ્પ વધાવશો તો એનાથી વરુણ ભગવાનની પૂજા થઈ અને 4 વેદની પૂજા થઈ. આટલી તમે ક્રિયા કરી એટલે તમારા કલશમાં જે જલ હતું એ જલ તીર્થ જલ બની જાય છે. તીર્થ જલ બન્યા બાદ તમારે શું કરવાનું? હોય તમે જે પૂજાની સામગ્રી લાવ્યો છો, સામગ્રી બધી અપવિત્ર હોય તો એ કલશની અંદર જે તમે શુદ્ધ એ જલને પવિત્ર કર્યું પછી એમાંથી થોડું પાણી લઈ ડાબા હાથમાં લેવાનું અને જમણા હાથથી બધી સામગ્રી ઉપર તમારે છંટકાર કરવાનો. કેમ કે નિયમ એવો છે કે જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમારી સામગ્રી પણ પવિત્ર હોવી જોઈએ. તો આ બધી સામગ્રી દેવતાઓને અર્પણ કરવી હોય ત્યારે એ પહેલાં એને શુદ્ધ કરવી જોઈએ. એટલે કલશ પૂજા આ રીતે કરી અને તમે સામગ્રીને શુદ્ધ કરી શકો. ચલો, તમારે એ કલશથી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું છે તો આટલી પૂજા કર્યા પછી એ કલશને તમે લઈ અને સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન પણ ડાયરેક્ટ કરી શકો. આટલી પૂજા કરો છો તો એ ઘરની અંદર પણ શાંતિ મળે છે અને એ જલ આ સિદ્ધ કર્યા પછી ઘરમાં તમે છંટકાર કરો ને તો ઘરમાં અશાંતિ હોય તો શાંતિ મળે છે. દુરિત અક્ષય કારકા. તો એવું કહેવાય છે કે આજે નાનકડો વિષય હતો કલશ પૂજનનો, પણ આ વિષય બહુ મહત્ત્વનો હતો. કેમ કે જે જરૂરિયાત રોજે રોજ આપણે આપણા ઘરની અંદર દેવ સેવા કરતા હોય, પૂજા કરતા હોય, પણ આપણને ઘણી વખત કલશનું મહત્ત્વ ખબર નથી હોતું અને એટલે આપણે એ રીતે ચાલતા હોય. પણ પૂજાની અંદર એક પોઈન્ટ બહુ મહત્ત્વનો હોય છે. તો આજનો આપણો વિષય એક કલશ પૂજાનો હતો અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.